टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યભરમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। ધોરણ 10 અને 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષા યોજાશે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા 11 દિવસ વહેલી શરૂ થવાની છે। બોર્ડમાં રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 8.92 લાખ અને ધોરણ 12ના 5.35 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે। આ ઉપરાંત મહાનગરોની વિવિધ જેલમાંથી 113 કેદીઓ પણ પરીક્ષા આપવાના છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતની જેલના કેદીઓ આ પરીક્ષા આપવાના છે। રાજ્યને વિવિધ 87 ઝોનમાં વહેંચીને પરીક્ષાનું આયોજન ઘડી કઢાયું છે, જેમાં એક તરફ જિલ્લા વહીવટી તંત્રએ પરીક્ષાની તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે, તો બીજી બાજુ દરેક બ્લોકમાં સીસીટીવી મારફતે વોચ રાખવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં। આ તરફ વિદ્યાર્થીઓમાં પણ સજ્જતા જોવા મળી રહી છે। બોર્ડની પરીક્ષા શરૂ થતાં પહેલા વિદ્યાર્થીઓએ કેન્દ્રોની મુલાકાત લીધી હતી। મહત્વપૂર્ણ છે કે શિક્ષણ પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે।